ગાંધીધામ ખાતે આયોજિત કચ્છ વંદે આયુ 2025 અંતર્ગત વિશિષ્ટ CME કાર્યક્રમ અત્યંત સફળતાપૂર્વક યોજાયો। ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન અને કચ્છ આયુર્વેદિક એસોસિએશનના સહયોગથી ગાંધીધામ ખાતે આયોજિત કચ્છ વંદે આયુ 2025 અંતર્ગત વિશિષ્ટ CME કાર્યક્રમ અત્યંત સફળતાપૂર્વક યોજાયો। આમંત્રિત મહેમાનો श्रीमती मालतीबेन महेश्वरी धारासभ्य गांधीधाम, गुजरात आयुर्वेद काउंसिलना नेजा हेठण उपस्थित डॉक्टर संजय जीवराजानी प्रमुख, डॉक्टर करिश्मा नारवाणी, डॉक्टर आशीष त्रिवेदी तेमज डॉक्टर जिग्नेश पटेल, डॉक्टर गिरीश पटेल। कार्यक्रमनो हेतु आयुर्वेदना श्रेष्ठ तज्ञोना मार्गदर्शन हेठण रजिस्टर डॉक्टरोना ज्ञानमा वधारो थाय ते माटेनो प्रयत्न। कच्छ जिल्लाना श्रेष्ठ आयुर्वेद तज्ञोનું મોમેન્ટો આપી સન્માન કર્યું। ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના એક્ટ વિશેની માહિતી આપી તેમજ જનરલ પ્રેક્ટિશનરોને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ માટેનો પ્રયાસ। કાર્યક્રમની સહયોગી જવાબદાર ટીમ પ્રમુખ ડોક્ટર નયન ઠક્કર, પ્રોગ્રામ સંચાલન ડોક્ટર લલિત પ્રજાપતિ, ડોક્ટર મહેશ વિરડા, પ્રોજેક્ટ પર્સન ડોક્ટર નિકુંજ બલદાણિયા, सहयोगी मंडल डॉक्टर नितेश सुथार, डॉक्टर आनंद ठक्कर, डॉक्टर भरत प्रजापति तेमज डॉक्टर मुकेश गंगवाणी, डॉक्टर अल्पेश सोरठिया, डॉक्टर धवल ठक्कर, डॉक्टर चेतन गोहिल, डॉक्टर अल्ताफ सांगाड़ी। कार्यक्रम में कच्छ जिल्लाना आयुर्वेद श्रेष्ठीओनु भुजथी वेद निपुण भुज, गांधीधामथी वेद विक्रम शुक्ला तथा मांडवीथी वेद भावेश ठक्कर जेवा श्रेष्ठ वेदोनु सन्मान करवामां आव्युं हतुं तथा ज्ञान में वधारो करवा माटे स्पीकर द्वारा अलग अलग विषयों पर मार्गदर्शन आपवामां आव्युं। कार्यक्रमना अंते हाजर रहेल काउंसिलना रजिस्टर डॉक्टर मित्रों ने सर्टिफिकेट एनायत करवामां आव्युं। रिपोर्ट बाय भारती माखीजाणी, गांधीधाम। आज गांधीधाम मध्य समग्र गुजरात BHMS डॉक्टर्सनी काउंसिलनी अहीं बैठक मळी छे। सेलिब्रेशन थई रह्युं छे। खरेखर खूब आनंदनी वात छे कि समग्र गुजरात में आयुर्वेदना 30,000 थी पण वधारे डॉक्टर्स मेम्बरो है अने एमणे जे पहल करी है ए खरेखर अभिनंदनने काबिल है। कारण के दरेक गुजरातनी समग्र काउंसिल जिल्ला वाइज जिल्ला लेवले दरेक जई त्याना डॉक्टर्स साथे बेसी त्याना प्रश्नोने सांभळी त्याना प्रश्नोना समाधानનું निराकरण कई रीते लाववामां आवे ए दिशामां खूब सुंदर रीते प्रयास थई रह्या छे। हूँ चौक्कस मानु छुं कारण के आयुर्वेद ए આપણે પૌરાણિક તત્વથી ચાલતું આવ્યું છે ને આજે પણ આપણે જાણીએ છીએ કે ગમે એ બીમારી હોય તો આપણા વડીલો કહેતા કે એનું જે પણ ઇલાજ છે એ આપણા રસોડામાંથી છે। તો આયુર્વેદ એને પ્રમોટ કરે છે। ત્યારે આયુર્વેદના સર્વે ડૉક્ટરોને હું એ પૌરાણિક વસ્તુઓને આગળ ધપાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું, શુભકામનાઓ પણ પાઠવું છું। કારણ કે આપણે કોરોનાના સમયમાં જોયું છે કે આયુર્વેદે જે ભાગ ભજવ્યો છે એ एकदम अकल्पनीय હતો અને ત્યાર પછી દરેક લોકોનું પણ એક નજરિયું છે આયુર્વેદ તરફ એ પાછું વળતું થયું છે। ત્યારે એમની આ જે પહેલ છે એ પહેલ થકી આજે દરેક જિલ્લામાં હું માનું છું કે આયુર્વેદને વધુને વધુ પ્રોત્સાહન મળશે, લોકોને એના તરફની વધુને વધુ જ્ઞાન મળશે અને જે રીતે અત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે કાર્ય થઈ રહ્યું છે ए ज दिशा में सर्वे आयुर्वेद मेम्बरों ए साथे मळीने हर घर आयुर्वेद घर घर आयुर्वेदना संकल्प साथे आगळ धपी रह्या छे। त्यारे हूँ सर्वे ने काउंसिल टीम ने दरेक मेम्बर ने खूब खूब अभिनंदन और शुभकामनाओं पाठवुं छुं। जय धन्वंतरी, ओम नमः शिवाय। दरेक दर्शक मित्र ने हूँ अभिनंदन पाठवुं छुं। आजे कच्छना आंगणे गुजरात काउंसिल ऑफ आयुर्वेद एंड यूनानी सिस्टम ऑफ मेडिसिन एक भव्य CME નું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે જ્ઞાનમાં વધારો કરવો અને કચ્છ જિલ્લાના જે આયુર્વેદનું રજિસ્ટ્રેશન ધરાવતા પ્રેક્ટિશનરોના કોઈ પણ પ્રશ્ન હોય તો કચ્છના આંગણે જ એ પ્રશ્નોને દૂર કરવા। સારામાં સારા બધા સ્પીકરો જે ઇમરજન્સીમાં આયુર્વેદ સારવાર શું કરી શકે, જનરલ પ્રેક્ટિશનર લેવલ આપણે શું કરી શકીએ, તેનો આપણો મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ આપણા આયુર્વેદ આપણું ડોસીમાનું વૈદું આપણું આયુર્વેદ વૈદું ઘર ઘર પહોંચે। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હાલના તબક્કે એક ઉદ્દેશ્ય છે કે સ્વદેશી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી। એ જ ઉદ્દેશ્ય સાથે ઘર ઘર આયુર્વેદ હર ઘર આયુર્વેદ ભારતીય ચિકિત્સા પદ્ધતિ આપણી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ
આપણી ભારતનું પ્રાઉડ છે એવી આયુર્વેદ ચિકિત્સા પ્રત્યે પ્રથમ આયુર્વેદ પછી બધું, એ વિચાર સાથે અમે અહીંના જનરલ પ્રેક્ટિશનરને અને આયુર્વેદ પ્રેક્ટિશનરને જે ગુજરાત આયુર્વેદ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ધરાવે છે તેમને જોડવાનો પ્રયાસ કરેલ છે. આ CME-માં અમારા જે મુખ્ય અતિથિ છે, ચીફ ગેસ્ટ, જે થોડી જ વારમાં આવવાના છે, તે માનનીય સંસદ સભ્ય શ્રી કચ્છ વિનોદભાઈ ચાવડા સાહેબ તથા કચ્છ ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી થોડી જ વારમાં ઉપસ્થિત થશે. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું. એમને ઘણું માર્ગદર્શન આપેલ છે. તથા અમારા કાઉન્સિલના જે અત્યારે પધારેલ મેમ્બર છે, ડોક્ટર કરિશ્માબેન નારવાણી, ડોક્ટર આશીષભાઈ ત્રિવેદી, ડોક્ટર ગિરીશભાઈ પટેલ, ડોક્ટર જિજ્ઞેશભાઈ પટેલ, કે જે અલગ અલગ સુરત, મહેમદાબાદ, મોરબી અને જામનગરથી પણ પધારેલ છે. કાઉન્સિલની સમગ્ર ટીમે અમને ખૂબ જ સમર્થન આપેલ છે. આ સાથે જે અમારી સહયોગી સંસ્થા છે કચ્છમાં, કે જે કચ્છ આયુર્વેદ એસોસિએશન, તેના જે ડોક્ટર નિતેશ સુતાર, ડોક્ટર નયનભાઈ ઠક્કર, ડોક્ટર આનંદભાઈ ઠક્કર, ડોક્ટર નિકુંજભાઈ તથા સમગ્ર ટીમે આ CME-ને એકદમ સક્સેસફુલ જાય તે માટેનો પ્રયાસ કરેલ છે. તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ કહું છું. આ CME દ્વારા ફક્ત CME ન રહેતા આના પછી ઘર ઘર આયુર્વેદ, હર ઘર આયુર્વેદ, અમારા ડોક્ટરોના માધ્યમથી દરેક વ્યક્તિ થોડાક આયુર્વેદ તરફ વળે અને આપણી સ્વદેશી ચિકિત્સા પદ્ધતિ પ્રથમ આયુર્વેદ, જો એનાથી સારું ન થાય તો પછી બીજી ચિકિત્સા પદ્ધતિઓમાં જાય, તે અમારો પ્રયાસ છે. આજે કચ્છના આંગણે 40 વર્ષમાં ક્યારેય પણ આયુર્વેદ કાઉન્સિલ ગાંધીધામ ખાતે નથી આવેલ એવું મને હમણાં જ જાણવા મળ્યું. તો અમે એવો પ્રયાસ છે કે કચ્છના ગાંધીધામથી શરૂઆત કરી છે, તો દરેક જિલ્લા વાઇઝ અમારી CME થાય અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર અને વિકાસ થાય, લોકો સુધી જન સુધી આયુર્વેદ પહોંચે, આ માટેનો અમારો પ્રયાસ છે. આ બધા આપ સર્વનો હું મીડિયા કર્મીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા જે મીડિયા પાર્ટનર છે અબતક ચેનલ, એમનો આભાર માનું છું. આમતક ન્યૂઝ અને કેસી ચેનલ, એમનો પણ હું આભાર માનું છું. આપ સર્વનો થેન્ક યુ કહું છું. સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. થેન્ક યુ ઓલ.